લીંબડીના તપોવન ધામ ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવના મહાશિવરાત્રિના ભક્તોએ દિવ્ય દર્શન કર્યા। લીંબડીના તપોવન ધામ ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવના મહાશિવરાત્રિએ ભાવિક ભક્તોએ દિવ્ય દર્શન કર્યા। લીંબડી છોટા કાશી માનવામાં આવે છે। જગદીશ આશ્રમ, ફુલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ વગેરે પ્રચલિત અને પ્રાચીન મંદિરો આવેલા છે। ત્યારે આજના મહાશિવરાત્રિના પાવન તહેવાર પર દરેક શિવાલયોમાં વિશેષ પૂજાની સાથે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે। આજના પાવન દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના અને ઉપવાસ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે। કહેવાય છે કે આજના શુભ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા। આજે શિવરાત્રિ મહાપર્વમાં વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ જામી દરેક શિવ ભક્તોએ દૂધ, જળ, બીલીપત્ર, ચોખા, તલ અને વિવિધ ફળ ફૂલ શિવલિંગ પર ચડાવી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી। મહાશિવરાત્રિએ શિવ મંત્ર જાપ અને રાત્રિ જાગરણનું ખાસ મહત્વ માનવામાં આવે છે। આ પૂજા 4 પ્રહરમાં કરવામાં આવે છે। શ્રી નીલકંઠ મહાદેવને આજે પાવન પર્વ પર અલૌકિક શણગાર કરવામાં આવ્યો। દરેક ભાવિક ભક્તોએ મહાઆરતી અને પ્રસાદીનો લાભ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી। શ્રી નીલકંઠ મહાદેવના પૂજારી પરેશભાઈએ આજના પાવન પર્વ પર સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી તેમજ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના શણગાર માટે તમામ શિવ સેવા ગણોએ સારી જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। નીલકંઠ મહાદેવ સ્ટેશન રોડ, તપોવન ધામ। આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવેલ છે અને અત્યારે શિવ ભક્તો અને બધા હરિભક્તો બધા અહીંયા છે। પ્રસાદ અને અત્યારે બપોરની આરતી પણ અત્યારે દાદાની કે થઈ ગઈ સરસ અને બધા માય ભક્તો લોકો અને રાત્રે પણ 4 ભોરની પૂજામાં બધા શિવ ભક્તો અહીંયા આવવાના છે। નીલકંઠ મહાદેવ આજે મહાશિવરાત્રિનો પર્વ છે। ખૂબ મોટો દિવસ કહેવાય। શિવ પાર્વતીના લગ્ન વિવાહ સંપર્ક કહેવાય। તો આજની પૂજા વિશેષ ફળ આપનારી છે। 12 મહિનામાં તમે પૂજા અર્ચના કર્યું ન હોય પણ જો આજે પૂજા અર્ચના કરવામાં આવે, બીલીપત્ર ચડાવવામાં આવે, દૂધ ચડાવવામાં આવે તો તમારું આરોગ્ય સારું રહે છે અને તમારે ધન સંપત્તિ પણ સારી રહે છે અને કુટુંબ ભાવના જાગૃત થાય છે। પંચદેવની પૂજા સનાતન ધર્મની ધજા છે। તો સનાતન ધર્મની અંદર બધા દેવોના દેવ મહાદેવ કહેવાય છે। એટલા માટે કે બધાને સાથે રાખી અને ચાલનારા મહાદેવ આજે એમનો મહાપર્વ દિવસ છે। તો આજની પૂજા તમે કરશો તો બહુ ઉત્તમ પ્રકારનું નમઃ પાર્વતી પતે હર